શ્રી ગુરુવે નમઃ। ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂજાનો દિવસ અને વ્યાસ પૂજાના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓ પૂજન થાય છે। વ્યાસપીઠ ઉપર બેસનાર માણસે કેટલીક પરેજીઓ પાડવાની હોય છે। સૌથી પહેલી વાત તો એ છે કે વ્યાસપીઠ ઉપરથી વ્યાસને અમાન્ય એવો એક પણ વિચાર કહી શકાય નહીં। ફક્ત ને ફક્ત વ્યાસના વિચારો રજૂ કરવાના હોય છે, કારણ કે વ્યાસપીઠ એ બહુ પવિત્ર જગ્યા છે અને તેથી વ્યાસપીઠ ઉપર બેસનારે વ્યાસ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ। વ્યાસપીઠ પરથી કોઈની નિંદા, ખોટી નિંદા કે ખુશામત કે પ્રશંસા કે વખાણ કરી શકાય નહીં। વ્યાસપીઠ ઉપર બેસનારો માણસ સરસ્વતીનો સાચો ઉપાસક હોવો જોઈએ। તેની વાણી વાંગમય વિલાસ તરીકે નહીં, પરંતુ ઈશ ભક્તિ, પ્રભુ ભક્તિ રૂપે વહેવી જોઈએ। તેની વાણી સરળ હોય, સ્પષ્ટ હોય, ઊંડી હોય અને સમાજની ઉન્નતિની સાધક હોવી જોઈએ। સમાજને ઉન્નત કરે, સમાજને આગળ લઈ જાય, સમાજને સારો બનાવે એવી વાણી હોવી જોઈએ। મંગલાચરણનો અર્થ જ એ છે કે મંગલ, જેનું આચરણ મંગલ છે એને મંગલાચરણ કહેવાય। કારણ કે વ્યાસ એ સમાજના એક સાચા ગુરુ છે। વ્યાસ પૂર્ણિમા એ જ ગુરુ પૂર્ણિમા, એટલે જ એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। નિર્જીવ વસ્તુને ઉપર ફેંકવા જેમ સજીવની જરૂર પડે છે ને, તેમ લગભગ જીવહીન અને પશુતુલ્ય બનેલા માનવને દેવત્વ તરફ, ભક્તિ તરફ, ધર્મ તરફ મોકલવા જીવંત વ્યક્તિની આવશ્યકતા રહે છે। આ વ્યક્તિ એટલે જ ગુરુ। ગુરુ એટલે જે લઘુ નથી તે, અને જે લઘુને ગુરુ બનાવે તે। ગુરુ કેવો હોવો જોઈએ? વજનદાર હોવો જોઈએ। જીવનના લપસણા પ્રવાહો વચ્ચે પણ જે સ્થિર ઊભો રહી શકે તે ગુરુ। કનક કાંતા કે કીર્તિના વંટોળિયા કે પવન તેને ઉડાવી ન શકે એવો સ્થિર ગુરુ, અસ્થિર ન ચાલે। ગુરુ પૂજન નો મહિમા સાથે સાથે ઘણી બધી વાતો આપણા શાસ્ત્રોએ કહેલી છે। અજ્ઞાનના અંધકારને નિવારવા જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર ગુરુ અને જીવન વિકાસની તમન્ના રાખનાર શિષ્યનો સંબંધ અલૌકિક હોય છે। અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુની પાસે બેસી અને જિજ્ઞાસા, નમ્રતા આવા ગુણ શીખવાના છે। સેવાથી ગુરુ પાસે રહેલું જ્ઞાનામૃત પીએ છે, અને ગુરુ એ તો શિષ્યના જીવનનું એક ભાગ છે। જેમ ગુરુ કુંભાર છે અને શિષ્ય કુંભ છે, જેમ કુંભાર છે ને ઝીણી ઝીણી ખોડ કાઢી અને એ માટલાને, ઘડાને બરાબર આકાર આપવા માટે આમ ટપલા મારે છે, તેમ ગુરુ પણ શિષ્યની નાની નાની ભૂલો બતાવી તેના જીવનને ધારેલો આકાર આપવા માટે ટપલા મારે છે।
અને કુંભારનો બીજો હાથ જેમ કુંભને અંદરથી પંપાળતો હોય છે, તેમ ગુરુ પણ શિષ્ય ઉપરથી અંતરથી પ્રેમ જ કરતા હોય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માની જેમ સદગુણોના સર્જક, વિષ્ણુની જેમ સદવૃત્તિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને દુર્વૃત્તિઓના સંહારક, તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. ગુરુની અમીભરી દ્રષ્ટિ પડતા જ આપણા મનની મલિનતા દૂર થાય છે. આવા ગુરુનું પૂજન એ ભારતીય પરંપરા છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પરંતુ પોતાના જેવો પારસમણી બનાવતો નથી. ગુરુ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે અને તેથી જ શિષ્યને પોતાની પ્રતિમૂર્તિ રૂપે તૈયાર કરનાર ગુરુ એ નિરૂપમ છે. ભારતમાં ગુરુ પરંપરા હતી અને છે. આજે પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે કે હું કોઈનો છું એ મધુર ભાવ આપણામાં હોવો જોઈએ. જેમ કે જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા અને શુક્રાચાર્યના ગુરુ જનક હતા. સાંદીપનીના શિષ્ય કહેવડાવવામાં કૃષ્ણ અને સુદામા બંને ગૌરવ અનુભવતા. વિશ્વામિત્રની સેવા કરવામાં રામ અને લક્ષ્મણ કદી ન થાકતા. ગુરુ તરીકે મળ્યા એ પોતાનું સૌભાગ્ય લાગતું એ લોકોને. પરશુરામ પાસેથી જ્ઞાન મેળવવા કર્ણે ઘણા કષ્ટ સહન કર્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિએ ગુરુઓમાં કળશરૂપ સદગુરુને હંમેશા પૂજ્યા છે. વિશ્વની અનંતતાનું તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે. અધ્યાત્મ વિદ્યાના દર્શન કરાવનાર સદગુરુ જ છે. જીવનને સુંદર, નિર્દોષ, પવિત્ર બનાવી આપનો હાથ પકડી પ્રભુ ચરણમાં આપણને લઈ જનાર એ સદગુરુ હોય છે. સંત કબીરે ભાવપૂર્ણ અંતકરણથી એક સુંદર દોહામાં કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતા. કબીરના આ દોહામાં ગુરુની શ્રેષ્ઠતા સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે. સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે. ગોવિંદને બતાવનાર ગુરુ એ ગોવિંદ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે એના વગર આપણે ગોવિંદનો મહિમા સી રીતે જાણી શકીએ. કબીરજી કહે છે કે ગુરુ ગોવિંદ દો ખડ, બેમાંથી કોને પગે લાગવું? એ મૂંઝવણ જ્યારે મારા મનમાં ઊભી થઈ ત્યારે મારા ગુરુદેવની બલિહારી છે કે તેમણે મને ગોવિંદ બતાવી દીધો. પ્રભુ તરફ ઇશારો કરી તેને જ પગે લાગવાનું જણાવ્યું. સાચો ગુરુ હંમેશા સૌની ગોવિંદ નિષ્ઠા અને ઈશ્વર નિષ્ઠા જ વધારતો જાય છે. માટે જીવનની અંદર સાચી ગુરુ પૂજા કરતા કરતા ગુરુ જીવનનું ગૌરવ આપણા જીવનમાં ખૂબ પ્રગટે. બસ આજના દિવસે આપણા સૌના સદગુરુ ના ચરણોમાં કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ, ભાવથી યાદ કરતા રહીએ
અને દરરોજ ગુરુજીનું ધ્યાન કરીએ, ગુરુજીના વચનો, ગુરુજીની અમૃતવાણી અને વિચારો જીવનમાં ઉતારીને આગળ ચાલીએ. બસ એ જ જગતગુરુ ના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય ગુરુદેવ. ઓમ નમો નારાયણ.